નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ઇલેક્ટ્રિશિયન એમસીક્યુ ચેનલમાં। આજે આપણે શીખવાના છીએ ઇલેક્ટ્રિકલ સર્કિટના મહત્વના એમસીક્યુ। 1. ઇલેક્ટ્રિકલ સર્કિટ શું છે? એ. મશીન। બી. કરંટનો માર્ગ। સી. વાયર। ડી. લોડ। જવાબ બી. કરંટનો માર્ગ। 2. સર્કિટ પૂર્ણ હોય ત્યારે તેને શું કહે છે? એ. ઓપન સર્કિટ। બી. શોર્ટ સર્કિટ। સી. ક્લોઝ સર્કિટ। ડી. ફોલ્ટ। જવાબ સી. ક્લોઝ સર્કિટ। 3. ઓપન સર્કિટમાં કરંટ કેમ વહેતો નથી? એ. લોડ વધારે છે। બી. માર્ગ તૂટેલો હોય છે। સી. વોલ્ટેજ વધારે છે। ડી. અર્થિંગ નથી। જવાબ બી. માર્ગ તૂટેલો હોય છે। 4. શોર્ટ સર્કિટ કોને કહે છે? એ. લાંબી સર્કિટ। બી. લોડ વગરનો માર્ગ। સી. વધારે રેઝિસ્ટન્સ। ડી. ઓપન સર્કિટ। જવાબ બી. લોડ વગરનો માર્ગ। 5. કરંટનો એકમ શું હોય છે? એ. વોલ્ટ। બી. એમ્પિયર। સી. ઓહ્મ। ડી. વોટ। જવાબ બી. એમ્પિયર। 6. વોલ્ટેજ શું દર્શાવે છે? એ. કરંટ। બી. દબાણ। સી. રેઝિસ્ટન્સ। ડી. પાવર। જવાબ બી. દબાણ। 7. રેઝિસ્ટન્સનો એકમ શું હોય છે? એ. એમ્પિયર। બી. વોટ। સી. ઓહ્મ। ડી. વોલ્ટ। જવાબ સી। 8. ડીસી સર્કિટમાં કરંટની દિશા કેવી હોય છે? એ. બદલાતી। બી. એક દિશામાં। સી. ગોળ। ડી. રેન્ડમ। જવાબ એક દિશામાં। 9. એસી સર્કિટમાં કરંટ કેવી રીતે વહે છે? એ. એક દિશામાં। બી. બંધ। સી. દિશા બદલતો। ડી. નથી વહેતો। જવાબ સી. દિશા બદલતો। એ. મીટરનું રેઝિસ્ટન્સ કેવું હોય છે? એ. વધારે। બી. મધ્યમ। સી. બહુ ઓછું। ડી. અનંત। જવાબ સી. બહુ ઓછું હોય છે। વોલ્ટમીટરનું રેઝિસ્ટન્સ કેવું હોય છે? એ. ઓછું। બી. મધ્યમ। સી. વધારે। ડી. શૂન્ય। જવાબ સી. વધારે હોય છે। મલ્ટીમીટરથી શું માપી શકાય છે? એ. કરંટ। બી. વોલ્ટેજ। સી. રેઝિસ્ટન્સ। ડી. ઉપરના બધા। જવાબ ડી. ઉપરના બધાય માપી શકાય છે। મેગરનો ઉપયોગ શા માટે થાય છે? એ. કરંટ માપવા માટે। બી. વોલ્ટેજ માપવા માટે। સી. ઇન્સ્યુલેશન ટેસ્ટ માટે। ડી. ફ્રીક્વન્સી માપવા માટે। જવાબ સી. ઇન્સ્યુલેશન ટેસ્ટ માટે। ટેસ્ટ લેમ્પથી શું ચેક થાય છે? એ. લોડ। બી. લાઇવ વાયર। સી. રેઝિસ્ટન્સ। ડી. પાવર। જવાબ બી. લાઇવ વાયર ચેક કરવા માટે। સિરીઝ સર્કિટમાં એક લોડ ફેલ થાય તો શું થાય છે? એ. બાકીના ચાલે છે। બી. બધું બંધ થાય છે। સી. કરંટ વધે છે। ડી. કંઈ નહીં। જવાબ બી. બધું બંધ થાય છે। પેરેલલ સર્કિટમાં એક લોડ ફેલ થાય તો શું થાય છે? એ. બધું બંધ। બી. કરંટ બંધ। સી. બાકીના લોડ ચાલુ રહે છે। ડી. શોર્ટ થાય। જવાબ સી. બાકીના લોડ ચાલુ રહે છે। ઘરેલું વાયરિંગમાં સ્વિચ કઈ વાયરમાં જોડાય છે? એ. ન્યુટ્રલ। બી. અર્થ। સી. ફેઝ। ડી. કોઈપણ। જવાબ સી. ફેઝ વાયરમાં। ફેઝ વાયરનું મુખ્ય જોખમ શું છે? એ. શોર્ટ। બી. શોક એટલે કે કરંટ લાગવો। સી. હીટ। ડી. નોઇઝ। જવાબ બી. શોક લાગવો એટલે કે કરંટ લાગવો। ન્યુટ્રલ વાયરનો ઉપયોગ શા માટે થાય છે? એ. સપ્લાય। બી. રિટર્ન પાથ। સી. સુરક્ષા। ડી. અર્થિંગ। જવાબ બી. રિટર્ન પાથ। અર્થ વાયર શા માટે જરૂરી હોય છે? એ. લોડ માટે। બી. સુરક્ષા માટે। સી. વોલ્ટેજ વધારવા। ડી. કરંટ વધારવા। જવાબ બી. સુરક્ષા માટે। શોર્ટ સર્કિટમાં કરંટ કેમ વધે છે? એ. રેઝિસ્ટન્સ વધે। બી. રેઝિસ્ટન્સ ઘટે। સી. વોલ્ટેજ ઘટે। ડી. લોડ વધે। જવાબ બી. રેઝિસ્ટન્સ ઘટે એટલે। ઓવરલોડ શું હોય છે? એ. ઓછો લોડ। બી. વધારે લોડ। સી. શોર્ટ। ડી. ઓપન। જવાબ બી. વધારે લોડ। ઓવરલોડથી બચવા શું વપરાય છે? એ. સ્વિચ। બી. ફ્યુઝ અને એમસીબીસી લેમ્પ। ડી. વાયર। જવાબ બી. ફ્યુઝ અને એમસીબી। એમસીબીનો ફૂલ ફોર્મ શું છે? જવાબ બી. મિનિએચર સર્કિટ બ્રેકર। ફ્યુઝ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ. મેગ્નેટિક। બી. હીટિંગ। સી. ઇન્ડક્શન। ડી. કેપેસિટન્સ। જવાબ બી. હીટિંગ। ફ્રીક્વન્સીનો એકમ શું હોય છે? એ. વોટ। બી. હર્ટ્ઝ। સી. એમ્પિયર। ડી. ઓહ્મ। જવાબ બી. હર્ટ્ઝ। ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલી હોય છે? જવાબ બી. 50 હર્ટ્ઝ। ઘરેલું સપ્લાય વોલ્ટેજ કેટલું હોય છે? રેસિસ્ટિવ લોડનું ઉદાહરણ કયું છે? એ. ફેન। બી. મોટર। સી. હીટર। ડી. ટ્રાન્સફોર્મર। જવાબ સી. હીટર। ઇન્ડક્ટિવ લોડનું ઉદાહરણ કયું છે? એ. બલ્બ। બી. હીટર।
સી મોટર ડી રેસિસ્ટર. જવાબ સી મોટર. કેપેસિટિવ લોડનું ઉદાહરણ કયું છે? એ કેપેસિટર, બી ફેન, સી હીટર, ડી લેમ્પ. જવાબ એ કેપેસિટર. પાવર ફેક્ટર સુધારવા શું વપરાય છે? એ રેસિસ્ટર, બી કેપેસિટર, સી ઇન્ડક્ટર, ડી ફ્યુઝ. જવાબ બી કેપેસિટર. વાયર પાતળો હોય તો શું થાય છે? એ ઓછું કરંટ, બી વધારે હીટ, સી વધારે પાવર, ડી સુરક્ષા. જવાબ બી વધારે હીટ થાય છે. વાયર જાડો હોય તો શું ફાયદો થાય છે? એ વધારે લોસ, બી ઓછો લોસ, સી વધારે હીટ, ડી જોખમ. જવાબ બી ઓછો લોસ થાય છે. લૂઝ કનેક્શનથી શું થાય છે? એ નોર્મલ કામ, બી સ્પાર્કિંગ, સી પાવર સેવ, ડી વોલ્ટેજ વધે. જવાબ બી સ્પાર્કિંગ થાય છે. સર્કિટ ડાયાગ્રામ શા માટે જરૂરી હોય છે? એ દેખાવ, બી સમજ માટે, સી ડિઝાઇન, ડી બી અને સી બંને. જવાબ ડી બી અને સી બંને. દેખાવ અને સમજવા માટે. ડીસી સર્કિટમાં કરંટની દિશા ખાલી જગ્યા હોય છે. એ બદલાય, બી એક દિશામાં, સી બંધ, ડી ગોળ. જવાબ એક દિશામાં હોય છે. એસી સર્કિટમાં કરંટ દિશા ખાલી જગ્યા હોય છે. એ સ્થિર, બી એક દિશા, સી દિશા બદલાતી, ડી બંધ. જવાબ સી દિશા બદલાતી હોય છે.